મારું નામ સૂરજ છે. લોકો કહે છે કે નામમાં શું રાખ્યું છે, પણ મારા માટે મારું નામ એક મશાલ બની ગયું. એ મશાલ જે મારા હૃદયના અંધકારને બાળીને રાખ કરી નાખવા માંગતી હતી. જેમ સૂરજ દર સવારે આકાશમાં ચડે છે, વાદળોને ચીરીને મનમાં એક આગ સળગાવી હતી. એવી આગ જે મારી ગરીબી, મારા પરિવારની તકલીફ અને સમાજની તિરસ્કારભરી નજરોને બાળીને ભસ્મ કરી નાખે. મારી વાત એ નાના ગામથી શરૂ થાય છે, જ્યાં ગરીબી અમારા પરિવારનો છાંયો બની ગઈ હતી. એ છાંયો જે અમને દરેક પગલે વીંટાળી રાખતો હતો અને જેને મિટાવવાની જીદ મારા હૃદયમાં ઘર કરી ગઈ હતી. અમારું ગામ બિહારની જીદ મારા હૃદયમાં ઘર કર્યું હતું. નાનું સરખું ગામ જ્યાં ખેતરોની લીલાશ દૂર સુધી ફેલાઈ હતી. જાણે કોઈ લીલો સમુદ્ર લહેરાતો હતો. સવારની પહેલી કિરણમાં ખેતરોની માટીમાંથી સુગંધ ઉઠતી અને મંદિરની ઘંટડીઓનો અવાજ ગામની હવામાં ગુંજતો. પણ આ સુંદરતા અમારા જીવનના દુઃખને છુપાવી શકતી નહોતી. મારા પિતાજી એક સાદા મજૂર હતા. તેમના હાથમાં ફાવડો, હંસિયો કે ક્યારેક ઈંટોનો ભાર જ તેમનો સાથી હતો. સવારે સૂરજ ઉગે તે પહેલાં તેઓ ઘરથી નીકળી જતા. ક્યારેક ગામના ખેતરોમાં ધાનની રોપણી, તો ક્યારેક કોઈ જમીનદાર માટે મજૂરી, તો ક્યારેક કોઈના કહેવાથી દૂર શહેરમાં કામ. દિવસભરની હાડતોડ મહેનત પછી તેમની ખિસ્સામાં એટલા જ પૈસા આવતા કે અમે 2 વખતની રોટલી હંમેશા રહેતી. છતાં તેમના ચહેરા પર હળવી સ્મિત હંમેશા રહેતી. એ સ્મિત કદાચ મારા અને મારી નાની બ્યારે આવવા દેતા નહોતા. તેઓ પોતાની થાકને અમારી સામે ક્યારે આવવા ચહેરા પર, તેમની થાકેલી આંખોમાં અને તેમના ખભા પરના ભારની એ રેખાઓમાં જે મહેનતની વાત કહેતી હતી. અમારું ઘર શું? બસ એક આશિયાનો હતો, જે અમને વરસાદ અને ધૂપથી બચાવતો. કાચી દિવાલો જેના પર વરસાદના ટીપા નિશાન છોડી જતા. છત પર જૂની ટીન અને ત્રિપાલ જે વરસાદમાં ટપકતા. રાત્રેમાં હું અને ત્રિપાલ જે નિશાન છોડી જતા. રાત્રેમાં હું અને રાની વાસણો અહીં તહીં મૂકતા નહીં. રાની નાની હતી, તેને આ બધું મજાક લાગતું. તે હસતા હસતા વાસણો મૂકતી અને બની ગયું. હું હસી દેતો, પણ મનમાં એક કસક ઉઠતી. આ જીવન, આ ગરીબી. શું આજ અમારી નિયતિ હતી? શું અમારું જીવન બસ ખાલી ખિસ્સાઓમાં સીમાયેલું રહેશે? પછી એક દિવસ સરકારની કોઈ રાબો યોજનાએ અમને રાહત આપી. અમને કોલોનીમાં એક પક્કું મકાન મળ્યું. નાનું સરખું એક ઓરડો, એક રસોડું અને બહાર નાનું આંગણું. અમારા માટે એ ઘર કોઈ મહેલથી ઓછું નહોતું. માએ પહેલી વાર ઘરમાં મૂકતા માથે ઓછું નહોતું. મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને ભગવાનનો આભાર માન્યો. પિતાજીએ મને કહ્યું, સૂરજ, હવે અમારું પણ એક પક્કું ઘર છે. હવે તને અભ્યાસ પર ધ્યાન આપવું પડશે. મેં માથું હલાવ્યું, પણ મનમાં એક તોફાન ઉઠી રહ્યું હતું. આ ઘર તો બસ એક શરૂઆત હતી. મારે આનાથી ઘણું આગળ જવાનું હતું. મારે અમારા પરિવારની તકદીર બદલવાની હતી. અમારા સગા જે એ જ ગામમાં રહેતા, તેઓ અમારા કરતાં થોડા સારા હાલમાં હતા. તેમની પાસે એ જ શહેરમાં કામ હતું અને કેટલાક નોકરીઓ હતી. શહેરમાં કામ હતું. તેમના બાળકો સારા કપડાં પહેરતા અને તેમની પાસે એ બધું જે અમા કપડાં પહેરતા અને તેમની પાસે એ બધું હતું જે અમારી પાસે નહોતું. પણ તેમના હૃદયમાં એક અજીબો અહંકાર હતો જે તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતો. તેઓ અમારાથી અંતર રાખતા જાણે અમે કોઈ બોજ હોઈએ, જો અમે કોઈ નાનો સમારંભ રાખતા. જેમ કે રાનીનો જન્મદિવસ કે કોઈ પૂજા, તો તેઓ આવતા નહીં. તેમની પાસે બહાના તૈયાર રહેતા, તો ક્યારેક કોઈ બીમાર, ક્યારેક કામની વ્યસ્તતા, તો ક્યારેક કંઈક બીજું. તેઓ વિચારતા કે જો અમને આંખોમાં સત્ય જોઈ લેતો. તેઓ વિચારતા કે જો અમને થોડો સહારો આપ્યો તો અમે દર વખતે તેમની પાછળ પડીશું. તેમની નજરમાં નાના હોય કે મોટા એક અજીબો અહંકાર હતો. તેઓ અમને કંઈ સમજતા નહોતા. હું ત્યારે ઇન્ટરમાં હતો. 12મી વર્ગ. વય એવી હતી જ્યારે છોકરાઓ ગામની ગલીઓમાં સાયકલ દોડાવતા, તળાવમાં કૂદકા મારતા કે મિત્રો સાથે હાસ્ય મજાક કરતા. પણ મારા માટે એ સમય અલગ હતો. મેં પિતાજીની થાકેલી આંખો જોઈ હતી. માની ચોપચાપ બબડાટી પ્રાર્થનાઓ સાંભળી હતી અને સગાઓનો તિરસ્કાર સહ્યો હતો. મેં જોયું હતું કે રાનીને નવા કપડાં જોઈએ છે, પણ જોયું હતું કે પિતાજીની મહેનત છતાં અમારું જીવન બદલાતું નહોતું. એ જ સમયે મેં મારા હૃદયમાં એક સંકલ્પ લીધો. હું આ જીવન નહીં જીવું. હું અમારા પરિવારની તકદીર બદલીશ. હું વાંચી લખીને મહેનત કરીને એક મોટો માણસ બનીશ. હું એવું કંઈ કરીશ કે લોકો અમારા પરિવારને ઇજ્જતની નજરથી જુએ. આ સંકલ્પ મેં કોઈને ન કહ્યો. ન પિતાજીને, ન માને, ન રાનીને. મેં તેને મારા હૃદયમાં છુપાવી રાખ્યો જાણે કોઈ અમૂલ્ય ખજાનો. મારું જીવન હવે 2 ભાગમાં વહેંચાઈ ગયું. દિવસે હું પિતાજી સાથે કામ કરતો. ક્યારેક ખેતરોમાં ધાનની રોપણી, ક્યારેક ઈંટો ઉપાડવી, તો ક્યારેક કોઈના ઘરે મજૂરી. મારા હાથમાં ફોલ્લા પડી જતા, પીઠ દુખવા લાગતી, પણ હું અટકતો નહીં. હું જાણતો કે આ મહેનત મારી ચોપડીઓ ખોલતો. અને રાત્રે જ્યારે ગામ સૂઈ જતું, હું મારી ચોપડીઓ ખોલતો. એક નાનો દીવો પ્રગટતો. અરે સૂરજ, રોશનીમાં હું અભ્યાસ કરતો. મારા મિત્રો મને ચીડવતા, અરે સૂરજ, તું તો બાબુ બની ગયો. હું હસીને ટાળી દેતો. મેં મિત્રતા, ઘૂમવા ફરવું બધું છોડી દીધું. મારો સમય હવે બસ મારા સપના માટે હતો. રાત્રે વસતા જ્યારે દીવાની જ્યોત હલતી, તો મને લાગતું જાણે તે મારા સંકલ્પને વધુ મજબૂત કરી રહી હોય. મેં મારા ઓરડાની દિવાલ પર એક નાનું કાગળ ચોંટાડ્યું હતું.
જેના પર લખ્યું હતું, સૂરજ, તને મોટો માણસ બનવું છે. દર રાત્રે ચોપડીઓ ખોલતા પહેલાં હું એ કાગળને જોતો. એ મારા માટે એક મંત્ર હતો જે મને મહેનત કરવાની તાકાત આપતો. પિતાજીને મારી મહેનત દેખાતી. તેઓ ક્યારેક રાત્રે મારી પાસે આવતા, મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા, સૂરજ, તું ઘણી મહેનત કરે છે. બસ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ. હું મુસ્કુરાઈને કહેતો, સમજાઈ જતી. પણ મને કદાચ મારા મનની વાત સમજાઈ જતી. તે ચૂપચાપ મારા માટે દૂધ ગરમ અને કહેતી, બેટા, રાત્રે જાગવાથી તાકાત જોઈએ. હું જાણતો કે એ દૂધ અમારા માટે કેટલું કિંમતી હતું. હું જાણતો કે એ દૂધ અમારા માટે કેટલું કિંમતી નહોતી. એક દિવસ એવો આવ્યો જ્યારે મારી મહેનત રંગ લાવી. ઇન્ટરની પરીક્ષાના પરિણામ આવ્યા. હું પાસ થયો અને ના બસ પાસ, સારા માર્ક્સથી. ગામડે ગામ આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. પિતાજીનું છાતી ગર્વથી પહોળું થઈ ગયું. માએ મંદિરમાં માથું ટેક્યું, મઠી બનાવી. રાની તો ખુશીથી કૂદી રહી હતી. તે વારંવાર કહેતી, ભૈયા, અને મારા માટે મીઠાઈ બનાવી. ભૈયા, તું તો મોટો માણસ બની ગયો. મેં હસીને તેનું માથું ચૂમ્યું અને હજુ તો શરૂઆત છે રાની. એ દિવસે અમે કોલોનીમાં નાનો ઉત્સવ મનાવ્યો. માએ બેસનના લાડુ બનાવ્યા, મીઠાઈનું ડબ્બું લીધું. એ જ દિવસે અમે બજાર ગયા. પિતાજીને ગર્વ હતો અને તેઓ દરેકને મારા વિશે કહી રહ્યા હતા. ત્યારે સંયોગથી અમારા સગા ત્યાં મળી ગયા. એ જ જે અમારાથી અંતર રાખતા. અરુણ કાકા, જે અમારા ચચેરા સગા હતા, પોતાના દીકરા સાથે બજારમાં હતા. પિતાજીએ ગર્વથી મારા વિશે કહ્યું, જુઓ, મારો સૂરજ પાસ થયો છે, સારા માર્ક્સ આવ્યા છે. તેમણે મીઠાઈનું ડબ્બું તેમની તરફ વધાર્યું. મેં વિચાર્યું કદાચ આ વખતે તેઓ ખુશ થશે, પણ ના. અરુણ કાકાએ બસ હળવું સ્મિત કર્યું. સારું, બધાઈ હો. પછી એક બહાનું બનાવીને ચાલ્યા ગયા. મેં પાછા ફરીને જોયું તો તેઓ મીઠાઈનું ડબ્બું કચરાપેટીમાં ફેંકી રહ્યા હતા. મારું હૃદય જાણે સન્ન થઈ ગયું. તેમના મનમાં શું હતું? એટલી ઈર્ષ્યા કેમ? શું એટલા માટે કે અમે ગરીબ હતા? શું એટલા માટે કે અમે તેમની બરાબરીના નહોતા? હું સમજી શક્યો નહીં. પણ એ ક્ષણે મારા સંકલ્પની આગ વધુ તેજ થઈ ગઈ. મેં મનમાં ઠાની લીધું કે એક દિવસ હું એવું સ્થાન મેળવીશ કે આ લોકો મારી સામે માથું નમાવશે. મેં એ દિવસની રાહ જોવાનું શરૂ કર્યું, જ્યારે હું મારી મહેનતથી, મારા અભ્યાસથી, મારા બળ પર કંઈક બની જઈશ. દીવાની રોશનીમાં મેં મારા સપનાઓને વધુ મજબૂત ખોલી. રાત્રે મેં મારા જીવનનું પહેલું પગલું આ હતું. અને હું જાણતો કે આ રસ્તો લાંબો છે, મુશ્કેલ છે, પણ હું અટકનારો નથી. મારી પાછળ મારો પરિવાર હતો, મારી સામે મારું સપનું હતું, અને મારા હૃદય મારે એક સળગતી આગ હતી, જે મારી ગરીબી, મારા પરિવારની મજબૂરીઓ અને સગાઓના તિરસ્કારને બાળીને રાખવા માંગતી હતી. પણ આગને હવા આપનારી, મારા સપનાઓને પાંખો લગાવનારી એક એવી વ્યક્તિ હતી, જેનું મારી મિત્ર હતી. પણ મારા માટે તે મિત્રતાથી ઘણું વધારે હતી. તે એક એવી રોશની હતી, જે મારા અંધારા રસ્તાઓને અજવાળું આપી રહી હતી. તે એક એવી હિંમત હતી, જે મારા નબળા પડતા પગલાંને થામી લેતી. તે મારા માટે એક સપનું હતું, જે હું મારા હૃદયમાં ચૂપચાપ સાચવી રહ્યો હતો, પણ જેને હું ક્યારે જાહેર કરવાની હિંમત ન કરી શક્યો. પ્રિયા સાથે મારી મુલાકાત સ્કૂલમાં થઈ હતી. હું અભ્યાસમાં સારો હતો અને કદાચ તેણે મારી સાથે મિત્રતા કરી. તે ગામની છોકરી હતી, પણ તેની વિચારધારા ગામની સંકુચિત ગલીઓથી ઘણી ઊંચી હતી. તેની આંખોમાં એક ચમક હતી, જાણે તે દરેક ક્ષણે કંઈક નવું શીખવા માંગતી હોય. તેની વાતોમાં એક જાદુ હતો, જે મારા જેવા સાદા છોકરાને પણ મોટા સપના જોવાની હિંમત આપતો. પ્રિયાના લાંબા કાળા વાળ હવામાં લહેરાતા અને તેની સ્મિત એવી હતી, જાણે સૂર્યની કિરણો વેરાઈ રહી હોય. હું તેને ગમતો હતો, ના બસ તેના હૃદયની સાદગી. તેને ગમતો હતો, ના બસ તેની મિત્રતા, પણ તેના હૃદયની સાદગી, તેની હિંમત અને તેની એ સ્મિત જે મારા હૃદયને સ્પર્શી જતી. મારા મનમાં એક ભય હતો, ક્યાંક મારી લાગણીઓ અમારી મિત્રતાને તોડી ન નાખે. ક્યાંક તે મારાથી નારાજ ન થઈ જાય, ક્યાંક તે મને ખોટું ન સમજે. તેથી મેં મારા હૃદયની વાતને મારા છાતીમાં દબાવી રાખી, જાણે કોઈ અમૂલ્ય ખજાનો, જેને હું ખોલવાથી ડરતો હતો. એક દિવસ હું મારા સપનાઓના ભાર નીચે દબાયેલો હતો, ગામ પાસેના મંદિર પાસે, જ્યાં એક જૂનું વડનું વૃક્ષ હતું. હું અને પ્રિયા બેઠા હતા. હવામાં હળવી ઠંડક હતી. આકાશમાં વાદળો અહીં તહીં વેરાયેલા હતા, જાણે મારા મનના વિચારો. સૂરજ અસ્ત થઈ રહ્યો હતો અને તેની લાલીમાં વડની પાંદડીઓ પર પડી રહી હતી, જેથી તે વધુ સુંદર લાગતું. પ્રિયા, મારે આગળ બદલવા માંગુ છું. હું અમારા પરિવારની તકદીર બદલવા માંગુ છું, પણ મારી મજબૂરીઓ છે. મારી પાસે પૈસા નથી. કોલેજની ફી, ચોપડીઓ, રહેવાનો ખર્ચ, બધું એટલું મોંઘું છે. પણ હું તેમના પર વધુ બોજ નાખી શકતો નથી. જાણે તે મારા દુઃખને નહીં, મારા સપનાઓને જોઈ રહી હોય. તેણે તે મારા દુઃખને નહીં, મારા સપનાઓ જોઈ રહી જાણે મુસ્કુરાઈને કહ્યું, સૂરજ, તું એટલી ટેન્શન કેમ લે છે? એક સ્કોલરશિપ છે, જે સારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જો તું તેનું ફોર્મ ભરે અને પરીક્ષા પાસ કરે તો તને 90% સુધી સ્કોલર કરી શકે છે. પછી તું સરળતાથી કોલેજમાં અભ્યાસ કરી શકીશ. તેની વાત સાંભળીને મારા મનમાં આશાની એક કિરણ જાગી, જાણે અંધારામાં દીવો પ્રગટી ગયો હોય. આવું થઈ શકે?
તેણે હસીને માથું હલાવતી ગયો હોય. તું બસ હાથી કહ્યું, સાચે જ પ્રિયા? હા બિલકુલ. હું તને ફોર્મ મહેનત કર, બાકી બધો થઈ જ જશે. મેં કહ્યું, ઠીક છે પ્રિયા, તું મારું ફોર્મ ભરી દે. હું પૂરી કોશિશ કરીશ. પણ પછી પ્રિયાએ થોડું વિચારીને કહ્યું, સૂરજ એક વાત છે. મારા ચહેરાનો રંગ ઉડી ગયો. 500 રૂપિયા મારા માટે કોઈ પહાડથી ઓછા નહોતા. પિતાજીની દિવસભરની મજૂરીથી એટલા પૈસા જમા કરવા પણ મુશ્કેલ હતા. મેં ઉદાસ થઈને કહ્યું, પ્રિયા, જો આવી વાત છે તો રહેવા દે. મારી પાસે એટલા પૈસા નથી. હું પિતાજી પાસેથી માગી પણ નથી શકતો. પ્રિયાએ મારી તરફ જોયું. તેની આંખોમાં એક ત્રિકાર જ નહીં કરતો. તેની આંખોમાં એક દૃઢતા હતી, જાણે તે મારા હાર માનવાને સ્વીકાર જ નહીં કરે. હું છું ને, હું તારા હારા માટે 500 રૂપિયા આપી દઈશ. તું બસ પોતાના અભ્યાસ પર ધ્યાન આપ. હું સ્તબ્ધ થઈ ગયો. મારી પાસે શબ્દો નહોતા. પ્રિયા મારા માટે એટલું બધું કરી રહી હતી, વગર કોઈ સ્વાર્થે. મેં ધીમેથી કહ્યું, પ્રિયા, હું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તું બસ પોતાના સપના પૂરા કર. ઉપકાર છોડ સૂરજ, તું બસ પોતાના સપના પૂરા કર. એક ક્ષણે મારા મનમાં એક અજીબી લાગણી ઉભરાઈ. પ્રિયાની એ સ્મિત, તેની એ વાતો મારા હૃદયને સ્પર્શી રહી હતી. મેં વિચાર્યું, શું હું તેને ખરેખર બસ એક મિત્ર માનું છું કે મારા હૃદયમાં તેનારોને ઝટકી નાખ્યા? અત્યારે મારો હેતુ મારા સપના હતા. મારે અમારા પરિવારની તકદીર બદલવાની હતી. પ્રિયા મારી મિત્ર હતી અને કદાચ એ જ મારા માટે પૂરતું હતું. ત્યારબાદ અમે બંને બજાર તરફ નીકળ્યા. ગામનું બજાર નાનું હતું, પણ તેની રૌનક કોઈ શહેરથી ઓછી નહોતી. દુકાનોના અવાજો, શાકભાજી વાળાઓની પુકાર અને બાળકોની હાસ્ય, બધું એક જીવંત કરતા ચાલી રહ્યા હતા. પ્રિયા મને પોતાના સ્કૂલના કિસ્સા સંભળાવી રહી હતી. કેવી રીતે તેણે એકવાર શિક્ષકને ખોટો જવાબ આપીને બધાને હસાવ્યા હતા. હું તેને મારા સપનાઓની વાતો કહી રહ્યો હતો. કેવી રીતે હું એક દિવસ અમારા પરિવારને ગામના સૌથી મોટા ઘરમાં લઈ જઈશ. કેવી રીતે હું રાનીને સારી સ્કૂલમાં ભણાવીશ અને કેવી રીતે હું મા પિતાને આરામની જિંદગી આપીશ. અમારી વાતોમાં એક અજીબી સુકૂન હતી, જાણે અમે બંને એકબીજાના સપનાઓને વહેંચી રહ્યા હોઈએ. પણ ત્યારે એક એવી ઘટના બની જેણે મારા હૃદયને ફરીથી ઘા કર્યો. બજારમાં અમને મારા મામાનો દીકરો હતો અને તેનો રવૈયો પણ બાકીના સગાઓ જેવો જ હતો, અહંકારી અને તિરસ્કાર ભર્યો. તે પ્રિયાને પહેલેથી જાણતો હતો, કારણ કે પ્રિયાનો પરિવાર અને તેનો પરિવાર એકબીજાને ઓળખતા હતા. રમેશે અમને જોયા અને તેના ચહેરા પર એક વ્યંગ્યાત્મક સ્મિત ઉભરાઈ. તેણે પ્રિયાને કહ્યું, અરે પ્રિયા, તારા દિવસ ખરાબ થઈ ગયા છે કે શું? આ ગમવાર આ ગરીબ માણસ સાથે ઘૂમી રહી છે. પોતાનો સ્ટેટસ તો જાળવ. તેના શબ્દો મારા હૃદયમાં તીરની જેમ વાગ્યા. હું ચૂપ રહ્યો, કારણ કે હું જાણતો કે તેને જવાબ આપવો વ્યર્થ છે. તેઓ અમને હંમેશા નીચું બતાવતા. તેમની નજરમાં હું એક ગરીબ મજૂરનો દીકરો હતો, જેનું કોઈ અસ્તિત્વ નહોતું. પણ પ્રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે રમેશ તરફ જોયું અને તીવ્ર અવાજમાં કહ્યું, ચૂપ રહો રમેશ. તમારા જેવા અહંકારી માણસથી તો સૂરજ ઘણો સારો છે. આ કહીને તેણે મારો હાથ પકડ્યો અને મને ત્યાંથી ખેંચીને લઈ ગઈ. એક ક્ષણે મારા હૃદયમાં એક તોફાન સરખું ઉઠ્યું. પ્રિયાએ મારા માટે ઊભા રહીને મારો સાથ આપ્યો હતો. મારા માટે, જે ગામમાં બધા માટે એક ગરીબ મજૂરનો દીકરો હતો. તેણે એક સગાને જવાબ આપ્યો હતો. મેં તેની તરફ જોયું અને મારા મનમાં એક લાગણી જાગી. કદાચ આ મિત્રતાથી કંઈક વધારે હતું. કદાચ હું પ્રિયાને મારા હૃદયથી ચાહવા લાગ્યો હતો. તેનું મારો હાથ પકડવું, તેનું મારા માટે બોલવું, મારા હૃદયને એક અજીબી ગરમાહટ આપી રહ્યું હતું. પણ મેં એક ક્ષણે મારી લાગણીઓને દબાવી દીધી. મને ભય હતો કે જો મેં મારા હૃદયની વાત કહી તો ક્યાંક પ્રિયા નારાજ ન થઈ જાય, ક્યાંક અમારી મિત્રતા તૂટી ન જાય, ક્યાંક તે મને ખોટું ન સમજે. અત્યારે મારા સપનાઓ પર ધ્યાન આપવું છે. મેં વિચાર્યું, અત્યારે નથી. પ્રિયાએ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરી દીધી. તેણે પોતાના જમા કરેલા પૈસામાંથી 500 રૂપિયાની ફી ભરી અને મેં એ ફોર્મ ભરીને સ્કોલરશિપ માટે અરજી કરી દીધી. હવે રાહ હતી એ પરીક્ષાની, જે મારા જીવનનું આગળનું પગલું નક્કી કરનારી હતી. મેં દિવસ રાત મહેનત કરી. દર સવારે હું પિતાજી સાથે ખેતરોમાં કામ કરતો. મારા હાથમાં ફોલ્લા પડી જતા, પીઠ દુખવા લાગતી, પણ હું અટકતો નહીં. હું રાત્રે જ્યારે ગામ સૂઈ જતું, હું મારી ચોપડીઓ ખોલતો. જ્યારે ગામ સૂઈ જતું, હું અભ્યાસ કરતો. પ્રિયા મારા માટે ચોપડીઓ લાવતી, મને પ્રેરણા આપતી અને કહેતી, સૂરજ, તું આ કરી શકે છે, તને બસ મહેનત કરવાની છે. મને પ્રેરણા આપતી અને કહેતી એક મંત્ર હતો છે. દર વખતે જ્યારે હું થાકી જતો, જ્યારે મારા મનમાં શંકા ઉઠતી કે શું હું આ કરી શકીશ, પ્રિયાનો અવાજ મારા કાનમાં ગુંજતો. તે મને હિંમત આપતી, જાણે કોઈ અદૃશ્ય તાકાત મારી સાથે ઊભી હોય. મેં મારા ઓરડાની દિવાલ પર એ કાગળને ફરીથી જોયું, જેના પર, અને હવે હું તેમાં પ્રિયાનું નામ પણ ઉમેરવા માંગતો હતો, પણ મેં પોતાને રોક્યો. મારા સપના મારા માટે પહેલા હતા. લગભગ 1.5 મહિના પછી સ્કોલરશિપની પરીક્ષા આવી. મેં પૂરી જીવન લગાવીને તેની તૈયારી કરી હતી. પરીક્ષાનો દિવસ મારા માટે એક યુદ્ધ જેવો હતો. દરેક જવાબને વિચારી સમજીને લખ્યો.
મારા મનમાં એક અજીબો ભય હતો. શું થશે જો હું પાસ ન થાઉં? શું થશે જો મારા સપના તૂટી જાય? પણ પછી મને પ્રિયાની વાત યાદ આવી. તું આ કરી શકે છે સૂરજ. અને મેં મારા ભયને પાછળ છોડી કાઢ્યો તો પ્રિયા ત્યાં મારી રાહ છોડી દીધો. તેણે મેં મારી રાહ જોઈ રહી હતી. તેણે મારી તરફ જોયું અને મુસ્કુરાઈ. કેવું થયું સૂરજ? મેં કહ્યું, પ્રિયા, મેં પૂરી કોશિશ કરી. હવે બસ પરિણામની રાહ છે. તેણે મારા ખભા પર થપથપાવ્યું અને કહ્યું, તને તારા પર વિશ્વાસ છે. પરિણામનો દિવસ આવ્યો. હું અને પ્રિયા એક સાયબર કેફેમાં કમ્પ્યુટર સામે બેઠા હતા. મારા હાથ પરસેવાથી ભીના થઈ રહ્યા હતા. મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. પ્રિયાએ મારો હાથ પકડ્યો અને કહ્યું, સૂરજ, ડરીશ નહીં. તે મહેનત કરી છે. જેમ જેમ પરિણામ સ્ક્રીન પર આવ્યું, અમારી બંનેની આંખો ચમકી ઉઠી. મેં 80% સ્કોલરશિપ મેળવી લીધી હતી અને તેનાથી પણ મોટી ખબર, મને એક સારી કોલેજમાં પ્રવેશ મળી ગયો હતો. હું અને પ્રિયા ખુશીથી બૂમ મળી ગયો હતો. અમે એકબીજાને ગળે લાગ્યા અને એક ક્ષણે મારા હૃદયમાં એક અજીબી ગરમાહટ હતી. પ્રિયાની આંખોમાં આંસુ હતા, પણ એ ખુશીના આંસુ હતા. તેણે કહ્યું, સૂરજ. તે પ્રિયાને જોયું અને મારા મનમાં ફરીથી એ જ લાગણીઓ ઉભરાઈ. હું તેને કહેવા માંગતો હતો કે તે મારા માટે કેટલી ખાસ છે, પણ મેં ફરીથી મારા હૃદયને ચૂપ કરાવ્યું. મેં વિચાર્યું, અત્યારે મારા હૃદયને ચૂપ કરાવ્યું. મેં વિચાર્યું, અત્યારે મારા સપના છે. અત્યારે મારે અમારા પરિવારની તકદીર માટે પૂરતું છે. પણ મારા મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠતો, શું ક્યારે પ્રિયાને મારા હૃદયની વાત કહી શકીશ? કે આ લાગણીઓ મારા હૃદયમાં જ દફનાઈ રહેશે? કેટલાક દિવસ પછી હું કોલેજ માટે રવાના થવાનો હતો. પ્રિયા મારા ઘરે આવી. તેણે મને જોયો અને કહ્યું, સૂરજ, હવે તને બધાને બતાવવાનું છે કે તું શું ચીજ છે. જા અને પોતાના સપના પૂરા કર. મેં તેની તરફ જોયું અને મારા મનમાં ફરીથી એ જ લાગણીઓ ઉભરાઈ. પણ મેં બસ એટલું કહ્યું, પ્રિયા, તારા વગર આ શક્ય નહોતું. હું તારો આભાર કેવી રીતે વ્યક્ત કરું? તેણે હસીને કહ્યું, બસ પોતાના સપના પૂરા કર સૂરજ, એ જ મારો આભાર હશે. જ્યારે હું બસમાં બેઠો તો મારા મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. મારી પાછળ મારા પરિવારની આશાઓ હતી, પિતાજીની મહેનત, માની પ્રાર્થનાઓ, રાનીની માસૂમ હાસ્ય અને મારી સાથે હતી. પ્રિયાની એ વાતો જે મારા કાનમાં ગુંજી રહી હતી. મેં ખિડકીમાંથી બહાર જોયું અને પોતાને કહ્યું, સૂરજ, હવે તને સફળ કરવાની છે. બસ આગળ વધી રહી હતી અને મારી સાથે મારા સપના પણ. દિલ્હી. આ નામ મારા માટે એક સપના જેવું હતું. જ્યારે હું અમારા ગામની માટીની ગલીઓમાં પિતાજી સાથે ખેતરોમાં કામ કરતો. પણ જ્યારે હું અહીં પહોંચ્યો તો આ સપનું એક એવી ભૂલભુલામણી બની ગયું, જેમાં દરેક વળાંકે એક નવી પડકાર હતી. બસ સ્ટેશન પર ઉતરતા જ મારી સામે એક અજાણી દુનિયા ખુલી ગઈ. ઊંચી ઊંચી ઇમારતો જેના કાચ સૂર્યની કિરણોને ચમકાવતા, રસ્તાઓ પર ગાડીઓની કતારો જે ક્યારેય અટકતી જ નહોતી અને લાખો લોકો જે પોતપોતાની દુનિયામાં ખોવાયેલા હતા. હું સૂરજ, એક નાના ગામનો છોકરો, આ શાળ શહેરમાં ઊભો હતો, જાણે કોઈ નાનો દીવો તોફાન સામે પ્રગટી રહ્યો હોય. પહેલા 2 મહિના મારા માટે કોઈ પરીક્ષાથી ઓછા નહોતા. દિલ્હીના રસ્તાઓને સમજવા અને આ શહેરની ઝડપ સાથે ચાલવું, બધું મારા માટે નવું હતું. ગામમાં દરેક ચહેરો પરિચિત હતો, દરેક ગલી પોતાની હતી. પણ અહીં દરેક ચહેરો એક વાર્તા હતી અને દરેક રસ્તો એક પહેલી. હું મારી કોલેજના હોસ્ટેલમાં રહેતો, જે શહેરના એક ખૂણામાં વસેલું હતું. હોસ્ટેલની સંકુચિત ગલીઓ, બહારની ભીડભાડ અને દરેક તરફ ફેલાયેલી ભાગદોડે મને અનેક વાર ડરાવ્યો. હું રાત્રે મારા પથારી પર સૂઈને વિચારતો, શું હું આ શહેરમાં ટકી શકીશ? શું હું મારા સપનાઓને અહીં સાચા કરી શકીશ? મારા કાનમાં પિતાનો થાકેલો અવાજ ગુંજતો, હવે તને અભ્યાસ પર ધ્યાન આપવું પડશે. માનીએ ચૂપચાપ કરેલી પ્રાર્થનાઓ યાદ આવતી. રાનીની એ માસૂમ હાસ્ય જે મને દર વખતે હિંમત આપતો, સૂરજ, તને બધાને બતાવવાનું છે કે તું શું ચીજ છે. આ યાદોએ મારા મનમાં એક આગ સળગાવી દીધી. મેં ઠાની લીધું, હું અહીં હાર નહીં માનું. કોલેજની દુનિયા મારા માટે એક નવું આકાશ હતું. અહીંનો અભ્યાસ, પ્રોફેસરોનો અંદાજ અને ક્લાસરૂમની ચમક, બધું મારા ગામની નાની સ્કૂલથી અલગ હતું. હું સવારે ક્લાસમાં જતો, બપોરે લાઇબ્રેરીમાં ચોપડીઓ વચ્ચે ખોવાઈ જતો અને રાત્રે મારા ઓરડામાં દીવો પ્રગટાવી અભ્યાસ કરતો. મારા માટે દરેક દિવસ એક નવી લડાઈ હતી. હું જાણતો કે જો હું એક પણ પગલું પાછું હટાવું તો મારા સપના મારાથી દૂરતું હતો. મારે અમારા પરિવારની તકદીર બદલવાની છે. મારે પિતાજીને આરામ આપવાનો છે જે તેમની મહેનતે ક્યારેય ન આપ્યો. મારે માની આંખોમાં એ સુકૂન લાવવાનો છે જે તેમની પ્રાર્થનાઓમાં છુપાયેલો હતો. અને મારે રાનીને એ જિંદગી આપવાની છે જે તેની માસૂમ હાસ્યને લાયક હતી. કોલેજમાં મારા કેટલાક મિત્રો બન્યા. તેઓ શહેરના છોકરીઓ હતા જેમના માટે દિલ્હીની ચમકધમક કોઈ નવી વાત નહોતી. તેઓ હસતા, મસ્તી કરતા અને અવારનવાર મને પોતાની સાથે જઈશું ચાલને મોલમાં ફિલ્મ જોવા જઈએ. સૂરજ, આજ રાત્રે કનોટ પ્લેસમાં પાર્ટી છે, તું પણ આવ. તેમની વાતો સાંભળીને મારું મન અનેક વાર ડોલતું. દિલ્હીની એ રંગીન દુનિયા, એ ચમકતા મોલ, એ રાત્રિની રોશની, બધું મને પોતાની તરફ ખેંચતું. પણ હું દર વખતે કહી દેતો
હું જાણતો કે જો હું આ ચમકમાં ખોવાઈ ગયો તો મારા સપના ક્યાંક પાછળ રહી જશે. મેં મારા હૃદયમાં એક દિવાલ ઊભી કરી લીધી હતી. મારા માટે આ શહેર એક મોકો હતો, નહીં કે મસ્તીનું અડ્ડું. મેં પોતાની સાથે વચનવા આવ્યો છું, નહીં કે ભટકવા. દિલ્હીની ચમકધમક મારા માટે એક ઝાડ જેવી હતી. અહીંના રસ્તાઓ પર ચાલતી સુંદર છોકરીઓ જે રંગબેરંગી કપડામાં હસતી બોલતી હતી, એ નાઇટ લાઈફ જે રાત્રે પણ શહેરને જાગતું રાખતી, આ બધું મારા મનને લલચાવતું. હું દેખાવમાં ખરાબ નહોતો. મારી સાદી સુરત, મહેનતથી તરાશેલું શરીર અને કદાચ અનેક છોકરીઓનું ધ્યાન ખેંચતી. કોલેજમાં કેટલીક છોકરીઓએ મને પ્રપોઝ પણ કર્યું. એક દિવસ ક્લાસ પછી એક છોકરી જે હંમેશા મુસ્કુરાઈને મારી વાત કરતી હતી, તેણે કહ્યું, "સૂરજ, તમે ઘણા અલગ છો. તમારી સાથે સમય વિતાવવો સારો લાગે છે. શું તમે મારી સાથે મિત્રતા કરશો?" તેની વાત સાંભળીને મારું મન ડોલી ગયું. મેં મુસ્કુરાઈને કહ્યું, "મારી જિંદગીમાં કોઈ બીજું છે." મેં મુસ્કુરાર લાઇબ્રેરીમાં એક બીજી છોકરીએ મને પોતાના હૃદયની વાત કહી. મેં ફરીથી એ જ જવાબ આપ્યો, "મારી જિંદગીમાં કોઈ બીજું છે." આ વાત હું દર વખતે કહેતો, પણ મારા હૃદયમાં એ કોઈ બીજુંનું નામ પ્રિયા હતું. પ્રિયા. તેનું નામ મારા મનમાં એક મધુર ધૂનની જેમ વાગતું. તેની એ સ્મિત, તેની એ વાતો જે મને દર વખતે હિંમત આપતી. પણ મેં ક્યારેય તેને મારા હૃદયની વાત ન કહી. હું વિચારતો, શું તે મારા માટે એ જ અનુભવે છે જે હું તેના માટે કરું છું? શું તે મારી લાગણીઓને સમજી શકશે કે પછી તે અમારી મિત્રતા તૂટી જશે? હું ડરતો હતો. હું વિચારતો, સાચા સમયની રાહ જોઈશ. હું ડરતો હતો. સપનાઓને સાચા કરી લઈશ. જ્યારે હું કંઈક બની જઈશ ત્યારે હું પ્રિયાને મારા હૃદયની વાત કહીશ. હું માનતો હતો કે તેના નહીં કહે. પણ અત્યારે મારા માટે મારા સપના પહેલા હતા. પ્રિયાનો ફોન મારા માટે એક તાકાત હતો. દર વખતે ફોન મારા માટે એક તાકાત હતો. એક સાંજે જ્યારે હું મારા હોસ્ટેલના ઓર મારા મનનો બધો બોજ હળવો થઈ જતો. એક સાંજે જ્યારે હું મારા હોસ્ટેલ ખોવાયેલો હતો. પ્રિયાનો ફોન આવ્યો. તેના અવાજમાં એ જ જૂની ગરમાહટ હતી. "સૂરજ, શું કરી રહ્યો છે? મન લગાવીને વાંચી રહ્યો છે ને?" મેં હસીને કહ્યું. તેણે કહ્યું, "બસ આમ જ મહેનત કરતો રહે સૂરજ. અમે બધા તારી સાથે છીએ. તને ઘણું આગળ જવાનું છે." તેની વાતોએ મારા મનમાં એક નવી તાકાત ભરી દીધી. મેં વિચાર્યું, પ્રિયા મારા માટે એટલું બધું કરી રહી છે. તેણે મારા માટે સ્કોલરશિપનું ફોર્મ ભર્યું, મારા માટે 500 રૂપિયા ખર્ચ્યા અને હજુ પણ તે મને હિંમત આપી રહી છે. એ રાત્રે મેં મારી ચોપડીઓ બંધ કરી અને ખિડકી પાસે ઊભો રહ્યો. બહાર દિલ્હીની રોશની ચમકી રહી હતી. ઊંચી ઇમારતો, ગાડીઓની લાઇટ્સ અને એ અગણિત લોકો જે પોતપોતાની દુનિયામાં ખોવાયેલા હતા. મેં વિચાર્યું, આ શહેર મારા માટે એક પરીક્ષા છે. અહીં દરેક પગલે એક નવી પડકાર છે. કોલેજનો અભ્યાસ, નવા મિત્રોનો દબાણ અને આ ચમકધમકનું ઝાડ, બધું મારા સંકલ્પને તોડવાની કોશિશ કરી રહ્યું હતું. પણ હું દર વખતે પોતાને યાદ અપાવતો, હું અહીં મારા પરિવાર માટે છું. હું અહીં પ્રિયાના એ વિશ્વાસ માટે છું જે તેણે મારા પર બતાવ્યો હતો. હું અહીં મારા ઘરની માટીમાં લીધો હતો. કોલેજમાં મારી મહેનત રંગ લાવી રહી હતી. મારા પ્રોફેસરો મારા જવાબોથી ખુશ રહેતા. મારા મિત્રો મારી પાસેથી અભ્યાસમાં મદદ માંગતા. એક દિવસ મારા એક પ્રોફેસરે મને ક્લાસમાં બોલાવીને કહ્યું, તેમની વાત સાંભળીને મારું છાતી ગર્વથી કંઈક ખાસ છે. તેમની વાત સાંભળીને મારું છાતી ગર્વથી પહોળું થઈ ગયું. પણ હું જાણતો કે આ બસ શરૂઆત છે. મારો હેતુ હજુ ઘણો દૂર હતો. દિલ્હીની જિંદગીએ મને અનેક વાર અજમાવ્યો. અનેક વાર હું થાકી જતો. અનેક વાર મારા મનમાં વિચાર આવતો કે શું હું આ બધું કરી શકીશ? પણ દર વખતે જ્યારે હું નબળો પડતો, પ્રિયાનો અવાજ મારા કાનમાં ગુંજતો, "સૂરજ, તને ઘણું આગળ જવાનું છે." અને હું ફરીથી ઊભો થઈ જતો. મેં મારા ઓરડામાં એક નવું કાગળ ચોંટાડ્યું જેના પર લખ્યું હતું, "સૂરજ, તને પ્રિયાનો વિશ્વાસ તોડવાનો નથી." દર વખતે જ્યારે પ્રિયાનો ફોન આવતો, મારા ચહેરા પર એક અજાણી સ્મિત ફેલાઈ જતી. તેનો અવાજ મારા માટે એક મલમ હતો જે મારા બધા ઘા ભરી દેતો. હું વિચારતો, શું હું ક્યારે એ જ અનુભવે છે કે આ બધું મારા મનનો વહેમ છે? મેં મારા હૃદયને સમજાવ્યું કે અત્યારે સમય નથી. અત્યારે મારે મારા સપનાઓ પર ધ્યાન આપવું છે. પણ મારા મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠતો, શું સાચો સમય ક્યારે આવશે? શું સાચો સમય ક્યારે આવશે? કે મારા માટે બસ સમયનો હિસાબ નહોતા. પણ આ શબ્દ મારા માટે બસ સમયનો હિસાબ નહોતો, પણ મારા સંઘર્ષ, મહેનત અને સપનાઓનો એક લાંબો સફર હતો. દિલ્હીની ચમકધમક, તેની ભાગદોડની કઠિન અભ્યાસ, બધું મારા માટે એક પરીક્ષા હતું. પણ હું સૂરજ, એ ગામનો છોકરો જેના પિતાજી દિવસ મજૂરી કરતા, જેના ઘરની માટીની દિવાલો વરસાદમાં ટપકતી, તેણે આ શહેરમાં પોતાની મહેનતનો ઝંડો ગાડી દીધો હતો. મેં મારી કોલેજમાં ટોપ કર્યું હતું. જ્યારે મારું નામ કોલેજના નોટિસ બોર્ડ પર સૌથી ઉપર ચમક્યું, તો મારા પ્રોફેસરોએ મારા ખભા થપથપાવ્યા. મારા મિત્રોએ તાળીઓ પાડી અને મારા હૃદયમાં એક ગર્વની લહેર ઉઠી. પણ આ ગર્વ મારા માટે બસ એક શરૂઆત હતી. મારા ગામની માટીમાં એક વચન લીધું હતું. મેં અમારા માટીમાં એક વચન લીધું હતું.
પોતાની સાથે હું મારા પરિવારની તકદીર બદલવા માંગતો હતો. હું એ સગાઓન તકદીર બદલવા માંગતો હતો. હું પ્રિયાના એ વિશ્વાસને સાચો કરવા માંગતો હતો, જેણે મને અહીં સુધી પહોંચાડ્યો હતો. કોલેજની ડિગ્રી મારા માટે એક પડાવ હતી, મંજિલ નહીં. તેથી મેં એક બીજું સપનું પસંદ કર્યું, આઈએએસ બનવું. આ સપનું મેં મારા હૃદયમાં છુપાવી રાખ્યું હતું. મેં કોઈને ન કહ્યું. મેં આ વાત કોઈને કહી તો કદાચ દબાણ વધી જશે. હું જાણતો કે જો મેં આ વાત કોઈને કહી તો કદાચ દબાણ વધી જશે. હું ચૂપચાપ એકલો આ લડાઈની તૈયારીમાં માં જોડાઈ ગયો. દિવસે કોલેજનો અભ્યાસ અને રાત્રે આઈએએસની ચોપડીઓ. મારા હોસ્ટેલના ઓરડામાં એક નાની મેજ હતી, જે મારી દુનિયા બની ગઈ હતી. એ મેજ પર ચોપડીઓનો ઢગલો હતો અને મારી સામે એક નાનું કાગળ જેના પર લખ્યું હતું, સૂરજ, તને મોટો માણસ બનવું છે. હું રાત્રે મોડા સુધી જાગતો, જ્યારે મારા મિત્રો મોલમાં ફિલ્મો જોઈ રહ્યા હોય કે પાર્ટીઓમાં નાચી રહ્યા હોય. હું જાણતો કે જો હું તેમના રસ્તે ચાલ્યો તો મારા સપના ક્યાંક પાછળ રહી જશે. મારા માટે દરેક રાત્રિ એક નવી લડાઈ હતી અને દરેક સવાર એક નવી આશા. આ 4 વર્ષમાં મારા માતા-પિતાનો ફોન અનેક વાર આવ્યો. તેમના અવાજમાં એક બેચેની હતી, એક પ્રેમ હતો અને એક આશા હતી. એક દિવસ માએ ફોન પર કહ્યું, સૂરજ બેટા, ચાર્મ ગામ નથી આવ્યો. હવે તો તારો અભ્યાસ પૂરો થઈ ગયો ને, જલ્દી ઘરે આવી જા. હવે તો તારો અભ્યાસ પૂરો થઈ ગયો લે, અમે એમાં જ ખુશ કરી લે, અમે એમાં જ ખુશ થઈ જઈશું. તેમની વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં કહ્યું, બસ થોડો વધુ સમય આપો, હું જલ્દી આવીશ. પણ મારા મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. હું એટલામાં અટકનારો નહોતો. મારા સપના એક સારી નોકરીથી ઘણા મોટા હતા. હું અમારા પરિવારને એ ઇજ્જત અપાવવા માંગતો હતો જે અમારા સગાઓએ અમારાથી છીનવી લીધી હતી. મેં માને વચન આપ્યું કે હું જલ્દી પાછો આવીશ. પણ હું જાણતો કે જ્યારે હું પાછો આવીશ તો કંઈક બનીને આવીશ. પ્રિયા, તેનું નામ મારા મનમાં એક મધુર ધૂનની જેમ ગુંજતું. આ 4 વર્ષમાં તેનો ફોન મારા માટે એક તાકાત હતો. તેનો અવાજ મારા માટે એક તાકાત હતો. પણ મેં તેને મારી આઈએએસની તૈયારી વિશે ન કહ્યું. હું ઈચ્છતો કે જ્યારે હું સફળ થઈ જાઉં તો તેને સરપ્રાઈઝ આપું. હું ઈચ્છતો કે તે મારી સફળતા જોઈને ગર્વ અનુભવે. પણ હું હજુ પણ મારા હૃદયની વાત તેને ન કહી શક્યો હતો. હું વિચારતો, સાચા સમયની રાહ જોઈશ. જ્યારે હું આઈએએસ બની જઈશ, જ્યારે હું અમારા પરિવારને ઇજ્જત અપાવી દઈશ. હું માનતો હતો કે તેના નહીં દઈશ. પણ એક દિવસ માનો ફોન આવ્યો અને તેમના અવાજમાં એક દુઃખ હતું જે મારા હૃદયને ચીરી નાખ્યું. તે રડતા બોલી, સૂરજ, અમારા સગાઓએ ફરીથી અમારી બેઇજ્જતી કરી. તારી બહેન રાની તેમના ઘરે 2 દિવસ રહી હતી. જ્યારે તે પાછી આવી તો તેમના ઘરેથી એક વસ્તુ ગાયબ હતી. તેમણે રાની પર ચોરીનો ઇલ્ઝામ લગાવી દીધો. સૂરજ, અમારું તો હૃદય તૂટી ગયું. તેઓ અમારા ઘરે આવ્યા, હંગામો કર્યો, સામાન તોડ્યો અને બધાની સામે અમને બેઇજ્જત કર્યા. સત્ય એ છે કે તેમના નોકરે ચોરી કરી હતી, પણ ઇલ્ઝામ રાની પર લગાવ્યો. માના અવાજમાં એ દુઃખ હતું જે હું સહન ન કરી શક્યો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને જાહેર થવા ન દીધા. મેં શાંત અવાજમાં કહ્યું, માં, ટેન્શન ન લો. અમારો સમય આવશે અને જ્યારે અમારો સમય આવશે. તેઓ અમારા નીચું બતાવે છે, તેઓ અમારા જૂતા નીચે હશે. બસ થોડું વધુ રાહ જુઓ. હું જલ્દી પાછો આવીશ. માની વાતે મારા સંકલ્પની આગને વધુ ભડકાવી દીધી. મેં વિચાર્યું, આ સગા જે અમને ભિખારી સમજતા હતા, જેમણે મારી બહેન પર ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો હતો, એક દિવસ મારી સામે માથું નમાવશે. મેં મારી મહેનતને વધુ તીવ્ર કરી દીધી. હું દિવસ રાત આઈએએસની તૈયારીમાં જોડાઈ ગયો. મારા ઓરડાની એ નાની મેજ મારી લડાઈનું મેદાન બની ગઈ. મેં દરેક ચોપડે મારા લોહી પરસેવાથી સિંચ્યા. હું જાણતો કે આ મહેનત અમારા પરિવારની ઇજ પરસેવાથી સિંચ્યા. 1 વર્ષ પછી આઈએએસની પરીક્ષા આવી. મેં પૂરી જીવન લગાવીને તેની તૈયારી કરી હતી. પ્રિલિમ્સ, મેઇન્સ અને પછી ઇન્ટરવ્યૂ, દરેક પગલું મેં દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચ્યો, દરેક જવાબને વિચારી સમજીને લખ્યો. મેઇન્સમાં મેં મારા ગામની માટી, મારા પરિવારની મહેનત અને મારા સપનાઓને મારા જવાબોમાં ઉતાર્યા. અને જ્યારે ઇન્ટરવ્યૂનો સમય આવ્યો તો મારા મનમાં એક અજીબો ભય હતો. શું હું આ મોટા લોકોની સામે ટકી શકીશ? પણ પછી મને પ્રિયાની વાત યાદ આવી. સૂરજ, તને ઘણું આગળ જવાનું છે. અને મેં મારા ભાઈને પાછળ છોડી દીધો. મારા પરિવારની મહેનતની વાત કરી અને મારા સપનાઓને વર્ણવ્યા. જ્યારે હું બહાર નીકળ્યો તો મારા મનમાં એક વિશ્વાસ હતો. હવે બસ પરિણામની રાહ હતી. મેં નિર્ણય લીધો કે હું ગામ પાછો જઈશ. હું મારા માતા-પિતા પાસે જવા માંગતો હતો. તેમની આંખોમાં એ સુકૂન જોવા માંગતો હતો જે મારી સફળતાથી આવશે. જ્યારે હું ગામ પહોંચ્યો તો મારા ઘરમાં જાણે તહેવાર જેવો માહોલ હતો. માએ મને ગળે લગાવ્યો અને તેમની આંખોમાં આંસુ હતા, ખુશીના આંસુ. પિતાજીએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, સૂરજ, તે અમારું માથું લપેટાઈ ગઈ અને બોલી, ભૈયા, તું સાચે જ મોટો માણસ બની ગયો. પણ તું સાચે જ મોટો માણસ બની ગયો. મેં હસીને તેનું માથું ચૂમ્યું. એ જ સાંજે મેં પ્રિયાને ફોન કર્યો.
મેં કહ્યું, પ્રિયા, હું ગામ આવી ગયો છું. તેના અવાજમાં એક અજીબી ખુશી હતી. સૂરજ, હું હમણાં આવું છું. જ્યારે પ્રિયા મારા ઘરે પહોંચી તો હું તેને જોઈને થોભી ગયો. તે વધુ સુંદર લાગતી હતી. પણ તેની આંખોયું, સૂરજ, તું તો એકદમ બદલાઈ ગયો છે. પ્રિયાએ હસીને કહ્યું, સૂરજ, તું તો એકદમ બદલાઈ ગયો છે. મેં હસીને કહ્યું, પ્રિયા, આ બધું તારા વિશ્વાસને કારણે છે. તે મારી એક સાંભળીને મારું બધું તારા વિશ્વ ફરીથી ડોલી ગયું. હું તેને મારા હૃદયની વાત કહેવા માંગતો હતો. પણ મેં ફરીથી પોતાને રોક્યો. મેં વિચાર્યું, બસ થોડું વધુ રાજો. જ્યારે પરિણામ આવશે, જ્યારે હું આઈએએસ બની જઈશ, ત્યારે હું પ્રિયાને મારા હૃદયની વાત કહીશ. હું અમારા ગામની માટીમાં પાછો ફરી આવ્યો હતો. 5 વર્ષની મહેનત, દિલ્હીની ચમકધમકમાં વિતાવેલા એ દિવસો અને મારી સાથે હતું, ને મારા હૃદયમાં સળગતી એ આગ. મેં કોલેજમાં ટોપ કર્યું હતું. આઈએએસની તૈયારી ચૂપચાપ કરી હતી, અને હવે પરિણામની રાહ હતી. મારા માપિતાની આંખોમાં ખુશી હતી. રાનીની હાસ્યમાં એક નવો જોશ હતો, અને મારા મનમાં પ્રિયાની આંખમાં ખુશી હતી. રાની મનમાં પ્રિયાની એ વાતો ગુંજી રહી હતી. સૂર, પણ એ દિવસે જ્યારે પિતાજીનો ફોન આવ્યો, મારા હૃદયમાં એક નવી આગ ભડકી ઉઠી. પિતાજીના અવાજમાં ગુસ્સો અને દુઃખ બંને હતા. તેમણે કહ્યું, સૂરજ, તારા મામાના ઘરેથી ખબર આવી છે. તારો ચચેરો ભાઈ રમેશ સબ ઇન્સ્પેક્ટર બની ગયો છે. આજે તેમના ઘરે મોટી પાર્ટી છે, પણ અમને નથી બોલાવ્યા. ગામના બાકીના સવે તેઓ અમને વધુ સતાવશે. તેમને લાગે છે હવે. તેમની વાત સાંભળીને મારું લોહી ખોળાઈ ઉઠ્યું. જેણે પ્રિયાન સાંભળી તે મારું ભિખારી ગયો હતો. જેણે પ્રિયાની સામે મારી બેઇજ્જતી કરી હતી. જેના પરિવારે રાની પર ચોરીનો ઇલ્જામ લગાવીને અમારા ઘરે હંગામો કર્યો હતો. મેં શાંત પણ દૃઢ અવાજમાં કહ્યું, પપ્પા, ટેન્શન ન લો. તમે તૈયાર થઈ જાઓ. અમે જઈશું. લોકો ગમે તેટલું મના કરે. આખરે એ મમ્મીનું ઘર છે. મામાએ બોલાવ્યા હોય કે ન હોય, અમારે તો જવાનું છે. મેં પિતાજીને તૈયાર થવા કહ્યું. હું પોતે પણ તૈયાર થયો. માએ મને રોકવાની કોશિશ કરી, સૂરજ, તેઓ અમને જોવા માંગતા નથી. પણ મેં કહ્યું, માં, અમારે જવું પડશે. આ અમારી ઇજ્જતની વાત છે. મારા મનમાં એક જીદ હતી. હું એ સગાઓને બતાવવા માંગતો હતો કે સૂરજ હવે એ જૂનો સૂરજ નથી. મેં મારા સૌથી સારા કપડાં પહેર્યા. એક સાદી પણ સાફ સુથરી શર્ટ અને પેન્ટ જે મારી મહેનતની વાત કહેતી. પિતાજીએ પણ પોતાની જૂની પણ સન્માનજનક ધોતી કુર્તા પહેરી. રસ્તામાં મારા મનમાં એક તોફાન નીકળી પડ્યા. ત્યાં શું થશે? શું તેઓ ફટેક ચાલી રહ્યું હતું? શું તેઓ ફરીથી અમને બેઇજ્જત કરશે? શું રમેશ ફરીથી પોતાના કારમાં અમને નીચું બતાવશે? પણ મારા હૃદયમાં એક વિશ્વાસ હતો, મારો સમય આવી રહ્યો છે. મેં પોતાને કહ્યું, સૂરજ, તે 4 વર્ષ સુધી દિલ્હીમાં મહેનત કરી છે. તે પોતાના સપનાઓને સાચા કરવા માટે દિવસ રાત એક કર્યા છે. આજે તને ડરવાની જરૂર નથી. મામા અને ડરવાની જરૂર નથી. મામાનું ઘર ગામનું સૌથી મોટું ઘર હતું. પક્કી દિવાલો, ચમકતું આંગણું અને બહાર ઊભેલી ગાડીઓ. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો પાર્ટી પૂરા શબાબ પર હતી. ગામના મોટા મોટા લોકો, સગા અને પડોશીઓ ભેગા હતા. ખાનાની સુગંધ, હાસ્ય મજાકના અવાજો અને મ્યુઝિકનો શોર, બધું એક ઉત્સવ જેવું હતું. પણ જેમ જેમ અમે આંગણામાં પગ મૂક્યો, બધી નજરો અમારા પર અટકી ગઈ. રમેશ, જે પોતાના નવા સબ ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં એટલાતો ફરી રહ્યો, અટકી ગયો. તેની આંખોમાં એ જ જૂનો અહંકાર હતો, એ જ તિરસ્કાર. તેણે જોરથી હસતા કહ્યું, અરે, આ ભિખારી, લોકો હસતા કહ્યું. તેની વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા. પિતાજીનો બોલાલ થયો અને વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા. પિતાજીનો ચહેરો લાલ થઈ ગયો અને મારા હૃદયમાં એક આગ સરખી ભડકી ઉઠી. પણ ત્યારે એક જોરદાર અવાજ ગુંજ્યો. રમેશ, એક પોલીસ ઇન્સ્પેક્ટર જેના યુનિફોર્મ પર ચમકતા બેજ હતા, તે જ પગલાંથી આંગણામાં દાખલ થયો. તેણે રમેશને જોયો અને કડક અવાજમાં કહ્યું, તમને ખબર પણ છે કે તમે કોની સામે ઊભા છો? હું હેરાન હતો. આ શું થઈ રહ્યું હતું? મારા મનમાં એક સસ્પેન્સ જાગ્યો. મેં વિચાર્યું, આ ઇન્સ્પેક્ટર મને કેમ સલામ કરી રહ્યો છે? આ રમેશને કેમ દાંટી રહ્યો છે? ઇન્સ્પેક્ટર કેમ દાંટી રહ્યો છે? સર, શું તમે પરિણામ નથી જોયું? તમે આઈએએસ ઓફિસર ઠોકતા બોલ્યા છો, અને તમે એ જ થાનાના ઇન્ચાર્જ છો જ્યાં રમેશ કામ કરે છે. તેની વાત સાંભળીને મારા પગ તળે જમીન ખસી ગઈ. આઈએએસ ઓફિસર? હું? મારા કાનમાં જાણે ઘંટડીઓ વાગવા લાગી. મેં જલ્દીથી મારો ફોન ખિસ્સામાંથી કાઢ્યો અને પરિણામ ચેક કર્યું, અને સાચે જ મારું નામ હતું, સૂરજ, આઈએએસ રેન્ક હોલ્ડર. મારા મનમાં એક તોફાન સરખું ઉઠ્યું. ખુશી, ગર્વ અને રાહત, બધું એકસાથે. મેં રમેશ તરફ જોયું, જેનો ચહેરો હવે સફેદ પડી ચૂક્યો હતો. તેની બોલતી બંધ હતી. મેં મારા અવાજને મજબૂત કર્યો અને આંગણામાં હાજર દરેક વ્યક્તિ તરફ જોઈને બૂમ પાડી, જુઓ બધા લોકો. શરૂઆતથી લઈને મારા પરિવારને ઘણું સતાવ્યા. તમે અમને ભિખારી કહ્યા. મારી બહેન પર ચોરીનો ઇલ્જામ લગાવ્યો. અમારા ઘરે હંગામો કર્યો. એક આઈએએસ ઓફિસર તરીકે. હવે કોઈ છે મારા લાયક? પણ આજે હું અહીં ઊભો છું એક આઈએએસ ઓફિસર તરીકે. હવે કોઈ છે મારા લાયક? મારા અવાજમાં એક ગુંજ હતી, જે એ આંગણામાં ગુંજી રહી હતી. તેમની આંખો નીચી હતી. તેમના ચહેરા પર શરમ હતી.
ઇન્સ્પેક્ટરે રમેશ તરફ જોયું અને કડક અવાજમાં કહ્યું, રમેશ સર પાસેથી માફી માંગો. રમેશની બોલતી બંધ હતી. તે મારી સામે આવ્યો. તેની આંખો ભયથી ભરેલી હતી. તે મારા પગમાં પડી ગયો અને કાપતા બોલ્યો, સૂરજ સર, મને માફ કરો. મારી નોકરી ઘણી મુશ્કેલથી મળી છે. પ્લીઝ મારી નોકરી ન છીનવો. ચોરતા હતા. હવે મારી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યા. સૂરજ, અમને માફ કરો. અમને ખબર નહોતી કે તું એટલો મોટો માણસ બનશે. મેં તેમને જોયા અને કહ્યું, હું તમને માફ નહીં કરું. તમે મારા પરિવારની ઇજ્જતને ઠેસ પહોંચાડી છે. હવે તમે માર સામે માથું નમાવશો. પિતાજી, જે અત્યાર સુધી ચૂપ ઊભા હતા, હવે છાતી તાણીને ઊભા થઈ ગયા. તેમની આંખોમાં ગર્વ હતો અને તેમના ચહેરા પર એક સ્મિત હતી. તેઓ મારી પાસે આવ્યા અને મારા ખભા પર હાથ મૂક્યો. સૂરજ. તેમની વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં માની તરફ જોયું, જે ચૂપચાપ આંસુ લૂછી રહી હતી. રાની મારી પાસે દોડી અને મારી સાથે લપેટાઈ ગઈ. એ આંગણામાં જ્યાં ક્યારેક અમારી બેઇજ્જતી થઈ હતી, આજે અમારી ઇજ્જતનો ડંકો વાગી રહ્યો હતો. જ્યારે અમે ઘરે પાછા આવ્યા તો અમારું નાનું પક્કું મકાન કોઈ મહેલથી ઓછું નહોતું લાગતું. માએ મંદિરવાળાઓને મીઠાઈ વહેંચી અને રાની ખુશીથી કૂદી રહી હતી. અમારું જીવન હવે બદલાઈ ગયું હતું. અમે હવે એ સાદા લોકો નહોતા જેમને સગા ભિખારી કહેતા. જે મારી મહેનત અને મારા સંકલ્પનું ફળ હતું. બધું ઠીક થઈ ગયું હતું. અમે હવે એવી જિંદગી જીવી રહ્યા હતા જે પહેલાં ક્યારેય નહોતી જીવી, સન્માન, ગર્વ અને સુકૂનથી ભરેલી. એ જ રાત્રે હું મારા ઓરડામાં બેસીને પ્રિયાને ફોન કર્યો. મારા અવાજમાં એક નવી હિંમત હતી. મેરજ, સાચે જ હું IAS બની ગયો છું. તેના અવાજમાં ખુશીની બૂમ હતી. જ તે કરી બતાવ્યું. મેં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પ્રિયા, મારા હૃદયમાં તારી સાથે કંઈક કહેવાનું છે. હું તને ઘણો ગમતો છું. શું તું મારી સાથે પોતાની જિંદગી વિતાવવા માંગે છે? મારા હૃદયની ધબકારો તીવ્ર હતી. હું ડરી રહ્યો હતો કે ક્યાંક તેના ન કહે. પણ પ્રિયાએ હસીને કહ્યું, સૂરજ, જે તે કહ્યું હતું તે આજે કરી બતાવ્યું. હું ઘણી ખુશ છું અને હા, હું તારાથી ના નથી કહી શકતી. તેની વાત, પ્રિયા, તું મારા મનનો બોજ હળવો થઈ ગયો. મેં કહ્યું, સૂરજ, તું મારા માટે હંમેશા એક તાકાત રહી છે. એ રાત્રે હવે અમે સાથે મળીને વધુ મોટા સપના જોઈશું. એ રાત્રે હું મારા ઓરડામાં બેઠો અને મારા મનમાં એક સુકૂન હતો. મેં મારા સપનાઓને સાચા કરી બતાવ્યા હતા. મેં અમારા પરિવારની ઇજ્જત પાછી લાવી દીધી હતી. અને સૌથી ખાસ, મેં પ્રિયાને મારા હૃદયની કહી દીધી હતી. મારી સામે હવે એક નવી જવાબદારી હતી. અમારા ગામને વધુ સારું બનાવવાની અને પ્રિયા સાથે એક નવી જિંદગી શરૂ કરવાની. મારા પરિવારને વધુ ખુશીઓ કરવાની. મારા હૃદયમાં એક વિશ્વાસ હતો. હું અટકનારો નથી. મારી પાછળ મારું ગામ હતું. મારી સામે મારું ભવિષ્ય હતું અને મારી સાથે હતી પ્રિયાની એ સ્મિત જે મને કહી રહી હતી, સૂરજ, તે કહી, મહેનત, વિશ્વાસ અને પોતાના સંકલ્પ પર અડગ રહેવું, એ જ મારી વાતનો સાર છે. જ્યારે દુનિયા તમને નીચું બતાવે, ત્યારે પોતાને ઊંચું ઊંચકવાની તાકાત તમારી અંદરથી જ આવે છે.